આરતીનો અમે પ્રોગ્રામ ગોઠવ્યો છે। 41 જાતની અમને પ્રસાદી ધરાઈ છે માતાજીનો। શ્રી દશા માત કી જય। આજે અમારા વડીલ એવા ઘરના શૈલેષભાઈ રતિલાલ શાહ એમના ઘરે દશામાના પધરામણી કર્યા। 10મો દિવસ આજે વડાવાનો દિવસે અમે જોરદાર સમૂહ આરતી અને 108 દીવાની આરતીનો અમે પ્રોગ્રામ ગોઠવ્યો છે। 41 જાતની અમને પ્રસાદી ધરાઈ છે માતાજીનો। અન્નકૂટ ભર્યો છે અને એમની પુત્ર વધુઓ બંને શાહ તેજલબેન અને શાહ નિધિએ માતાજીના ઉપવાસ કર્યા છે। તો માતાજી એમનો જે એમની ઈચ્છાઓ હોય એ દરેક પૂરી કરો અને શૈલેષભાઈ શાહના ઘરે જે રીતે એમને અંકુટ ભર્યો છે એવી રીતે અન્નના ભંડાર ભરેલા રહે અને જેવી રીતે 108 દીવાનો એમને જે અજવાળું કર્યું છે એવું આખી જિંદગી માટે એમના ઘરના અંદર રજવાડું સ્વરૂપ ધન ધાન્ય અને લક્ષ્મીનો વાસ રહે એ। અને બીજું કે માતાજીના ઘરમાં કોઈ જાતનો કલેશ નહીં, કોઈ જાતનો કોઈ રોગ નહીં, કશું જ ના આવવા દે માતાજી। અને દશામાની દરેક વ્યક્તિ પર કૃપા રહે અને માતાજીનો મારી એટલી જ અરજ છે કે દરેક માણસનો સુખ શાંતિ અને સમૃદ્ધિ આપતો રહે। બોલો શ્રી અંબે માત કી જય, દશા માત કી જય। વિડીયો બતાવો કૃષ્ણા બધાનો, અંકુટનો બધો વિડીયો બતાવો। ઓકે। અને છેલ્લા અમે મારા દાદા વખતથી રતિલાલ આસારામ વખતથી અમે દશામાના અમારા ઘરે બેસાડીએ છીએ। એક પણ વર્ષ અમે ચૂક્યા નથી। મારી મમ્મીને ઉપવાસ કરતા હતા, મારા દાદી લોકો કરતા હતા, એ પછી મારા કાકીઓએ કર્યા અને અત્યારે મારી મિસીસે કર્યા હતા, હિતેશભાઈની મિસીસે કર્યા હતા, અત્યાર સુધી દિશાંત એમની મિસીસ બી કરે છે। અને આગળ અમારો પરિવાર જેમ જેમ વધતો જશે અમે લોકો આ માતાજીના પધરામણી કરતા રહીશું અને અમને આનંદ કરાવતા રહે માતાજી।